હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય વ્લોગ. તો પહેલા તો મારી ગુજરાતીની વ્લોગની ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો બસ અત્યારે વાગી ગયા છે 10:30 અને બસ હવે તૈયાર થઈ ગયા છીએ અને જાય છે શોપે દરરોજની જેમ. અને મારા મમ્મી પાછા આવતા રહ્યા છે. જો આ લીંબુ શરબત બનાવી કે મમ્મી બની ગયું છે, જોઈ લો. તમે આઉટફિટ કરી જાઓ. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ એ તો સારું, કાંઈ ન થાય ભાઈ. હવે એ સારું. એ પપ્પા, જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. તો શરબત પીવા લીંબુનું. હા, કાલે વિડીયો તે મૂક્યો પાર્થભાઈનો, કોમેન્ટ બહુ સરસ હતી. બહુ મસ્ત કોમેન્ટ કરી. હા, એ બધી હું પછી વાંચીશ નિરાંતે. અત્યારે ખાલી કહી દઈએ કા બધાને થેન્ક યુ. બધાને થેન્ક યુ. આ મસ્ત કોમેન્ટ કરી છે બધાએ, તો નિરાંતે પછી વાંચી લઈશ યાર. પછી બનાવાય ને હરખી બધી વાંચીને એક વિડીયો બનાવો તો મજા આવે. તો બસ હવે જાય લીંબુ શરબત પીને પપ્પાને મૂકી આવીએ અને ત્યાંથી ઈસ્ત્રીના કપડાં ને બધું લાવવાનું છે તો એ લેતા આવીએ અને બધું થોડું ઘણું કામકાજ છે તો એ બતાવતા આવીએ. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે પપ્પા ને પાર્થભાઈ આવતા રહ્યા છે ઘરે જમવા. હવે મમ્મીએ જો બધું ભાણા ને એવું કાઢી લીધું છે બધું. અને આવા જો મમ્મી માખણ જઈરું, માખણ જે આ પાર્થભાઈ ઢોળું જોઈ લો કાઢતા કાઢતા. એ બ્લર ન થાય એવું જ દેખાડવાનું તે ઢોળું. હા, જોઈ લો અડધું ઢોળા. મમ્મીએ બનાવ્યું છે રોટલી, કોબી બટેકાનું શાક છે, પછી એનું કહેવાય સેવ, કેરી મરચા ને છાસ ને માખણ જોરદાર. કા મમ્મી? મમ્મી ને હું થાય ને ખબર નથી પડતી મને. એની પર તો ઘણું ખરું બોલવું હોય તો ઘણું ખરું બોલાય, ખાલી એવું ના લે એમ નહીં. મમ્મી કે એટલે બધું ભણેલા નથી, 10 ભણ્યા તોય બોલો ના પડે, ન આવડે. 10 ભણ્યા તમે કઈ ના લો વચ્ચે નથી કેવું માર ના કહું ક્યાં તક. સારું, હાલો તો હવે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને બસ જો હવે બધી તૈયારી કરતા હતા. થેલો ને એવું ભરતા હતા, જવાનું છે રાજકોટ એટલે આ બધી તૈયારી હાલે છે. થેલા પહેલા હજી ભરાય છે, હજી બાકી છે થોડું ઘણું કપડાં ને એવું ભરવાનું, એવું બધું છે. અને મારા મમ્મી જો અત્યારે હિરલ દીદી હારે જ વાતો કરે છે. કેમ મમ્મી? હમાઈ તો થાય ને, નકર કરશું અલગ. મારું થઈ ગયું એમ, બાકી છે થોડું ઘણું. તો લેવા જાવ છો ને માર્કેટમાં એવું. તો બસ જો આપણે મોજા ને એવું લઈ આવીએ, મોજા એવું લેવા જવાનું છે. સોક્સ તો પછી લઈ આવી જોઈએ. હવે કોઈક હારે આવે તો ઠીક છે, નકર એકલા. તો અત્યારે વાગી ગયા છે 8:45 અને બસ જો આવતા રહ્યા છે શોપેથી ઘરે. ડાયરેક્ટ શોપે ગયો તો માર્કેટમાં ગયો હતો ને ત્યાંથી પછી પાર્થભાઈને જવું હતું બહાર એટલે ફટાફટ નહીં આવ્યા ગયા એવું જ. તો બસ જો હવે બેસી ગયા જમવા ને મમ્મીએ બનાવ્યા છે થેપલા મસ્તીના ગરમા ગરમ. કેમ મમ્મી? થેપલા, ચા ને દહીં. ચા, થેપલા ને દહીં મજા આવે. ચા ખાવા પીવા મમ્મી ને જાગવાનું એમ. ઓલો પંખો અહીં લઈ લેતા હોય તો રૂમમાં રાતે એમાં શું વાંધો? ગરમી થતી પછી તો કેવી લૂ આવે આમાં. કેમ આ બાજુ પંખો રાખે એટલે કાઢી હવા ગરમ બહાર વહી જાય એવું. હા, વેલા શું કહું, વેલા પછી નીંદર ઉઠવાનું કેટલા વાગે આપણે? 3:30 4 ઉઠવું છે ને. અલાર્મ મૂકી દેવું ભાઈ. કા 3:30 તો ભેગું નહીં થાય. 3 જણા 4:45 ની તો બસ હોય ને પપ્પા. આપણે કેમ નવા બસ સ્ટેન્ડ જવું છે કે? એ તો કહું છું, નવા બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ? ઓલી વખતે ગયા હતા કાપા, ઓલી વખતે ગયા હતા કેવું થયું? દોડ્યા તો ઉભી ન રહે. બોલ ભાઈ
હા ખાલી હતી પણ આપણે છે ને આ વખતે આમથી પાઈન દુકાન પાસેથી હા મેં મળે તો વાંધો ના ઊભી રખાવી શકીએ આપણે સારું હાલો તો હવે જમી લઈએ તો અત્યારે વાગી ગયા છે 9:30 અને બસ જો જમીને ઊભા થઈ ગયા છીએ તો હવે તમે કીધું કોમેન્ટ વાંચી લે કીધું તું સવારે કે કોમેન્ટ વાંચીશ પપ્પાએ તો એમ તો કીધું તું બધાની કોમેન્ટ બહુ મસ્ત આવી છે પણ મેં કીધું હવે વાંચી નાખીએ તો મજા આવે થોડી ઘણી એટલે બધાને ખબર પડે કેવી કેવી કોમેન્ટ આવી છે તો બસ વાંચી નાખીએ તો એક આમાં નામ તો નથી લખેલું યુઝર્સ કરીને છે સરસ ગાયું છે એમ લખેલું છે પછી એક છે મિત્તલ ગોહિલ એમ લખ્યું છે વાવ એમ એ મિત્તલ ગોહિલ કોણ અમારા મિત્તલ દીદી એટલે અમારા બાજુમાં છે ને મારા વિજય કાકા એટલે આમ અમારે ઘર જેવો સંબંધ છે પાડોશી એટલે એમના મોટી છોકરી છે ને મિત્તલ દીદી અમદાવાદ એમની કોમેન્ટ છે વાવ લખેલું છે તો એમને પણ થેન્ક યુ પછી મારો એક ભાઈબંધ છે દિવ્યેશ વ્લોગર્સ એમની કોમેન્ટ પણ છે કે જય હો પાર્થભાઈ એમ એટલે એમને પણ થેન્ક યુ હા પછી એકને છે દેવાંગી કરીને છે એમાં લખ્યું છે નાઇસ વિડીયો એમને પણ થેન્ક યુ પછી સિદ્ધાર્થભાઈ લખ્યું છે જય માતાજી એમને પણ જય માતાજી પછી દેવાંગી રામી છે એને પણ લખ્યું છે નાઇસ વોઇસ પાર્થભાઈ એમને પણ થેન્ક યુ પછી છે ઘણી ખરી એક યુઝર્સ કરીને છે એમનું નામ નથી આવતું એમ લખ્યું છે જોરદાર સિંગિંગ કરે છે પાર્થભાઈ મહાદેવ હર હંમેશા ખુશ રહો પાર્થભાઈ તમને પણ થેન્ક યુ જેને લખ્યું એમાં યુઝર્સ કરીને છે એમાં નામ નથી આવતું એટલે બહુ કઈ ખાસ યાદ નથી પછી છે દીપ્તિબેન ઓય બાપા આખો પેરેગ્રાફ લખીને આવ્યો છે ને બહુ મોટી કોમેન્ટ કરી છે પાર્થ તારો આ સ્ટેજ પ્રોગ્રામ દેશ વિદેશમાં વાયરલ થશે ને તને સ્ટેજ પ્રોગ્રામ મળશે ગોડ બ્લેસ યુ પાર્થ ધીમે ધીમે આગળ વધાય બહુ જ સરસ એમ તો એમને પણ થેન્ક યુ દીપ્તિબેનને આવી સારી કોમેન્ટ કરવા માટે હા પછી જે બસ કેટલી છે બીજી પછી છે માધવસિંહ ડોડિયા એટલે મારા દાદાનો છોકરો મોટા બાપુનો છોકરો છે એને લખ્યું છે હા પાર્થભાઈ હા એમ પછી છે અશોક ચોંડેગ્રા કે ચંડેગ્રા એવું કાંક છે ચોંડેગ્રા છે અશોક નામ છે સુપર એમને પણ થેન્ક યુ પછી છે દીપ્તિબેન ઓહ પાછો મોટો પેરાગ્રાફ આવ્યો જોઈ લે કેવડો મોટો દેખાઈશ નહીં દેખાય બ્લર થઈ જાય વધારે હા તો એમની કોમેન્ટ છે પાર્થ સુપર પ્રોગ્રામ સ્ટેજ પર કર્યો પાર્થ બહુ જ મસ્ત ગાય છે આવા અનેક પ્રોગ્રામ સ્ટેજ પર મળે ને ખૂબ આગળ વધે પાર્થ તેવા મારા આશીર્વાદ ને માની કૃપા તારા પર રહે સુપર છે ઉપર એમ તો થેન્ક યુ દીપ્તિબેન ને આવી સારી કોમેન્ટ કરવા માટે મારા ભાઈને આશીર્વાદ આપવા માટે તમે બધા એટલો બધો સપોર્ટ કરો છો તો આગળ વધશે જ તે મારો ભાઈ સ્ટેજ ધીમે ધીમે આગળ વધશે એટલો તો આવી ગયું છે અહીં સુધી હવે ધીમે ધીમે જેમ આગળ વધે એમ પછી યુઝર્સ કરીને છે નાઇસ બ્રધર એમને પણ થેન્ક યુ પછી છે રવિ બોરીચા એ પણ ડેઈલી કોમેન્ટ કરે છે મારા દીપ્તિબેનની સાથે તે ડેઈલી કોમેન્ટ કરે છે જય સ્વામિનારાયણ આયુષભાઈ એન્ડ ફેમિલી મેમ્બર્સ જય માતાજી તમને પણ જય માતાજી જય સ્વામિનારાયણ પછી છે અનિલ કરીને છે એક નાઇસ વ્લોગ જય સ્વામિનારાયણ થેન્ક યુ અને જય સ્વામિનારાયણ પછી દીપ્તિબેન પટેલ છે હેલો આયુષ યોર ફેમિલી મેમ્બર્સ હેલો પછી છે નેવિના બેન કરીને છે એમનું છે સરસ સ્ટેજ પ્રોગ્રામ કર્યો ભાઈ ઓલ ધ બેસ્ટ આવી રીતે આગળ વધો એવી દુઆ છે અમારી એમ નાઇસ વ્લોગ ગીતાબેન કેમ છો તો એમને પણ થેન્ક યુ સારી કોમેન્ટ કરવા માટે અને એટલો બધો સપોર્ટ કરવા માટે અને આશીર્વાદ દેવા માટે મારા ભાઈને એને પણ થેન્ક યુ પછી છે અનિલ પાર્થભાઈનો નંબર આપશો પ્રોગ્રામ કરવા એમ તો પાર્થભાઈનો નંબર મેં એક બ્લોગમાં માનો કે ક્યારે મેં એક શોપનો બ્લોગ મૂક્યો છે એમાં પાર્થભાઈનો નંબર આપેલો છે તો એમાં તમે જોઈ લેજો એ બ્લોગમાં મળી જાય પાર્થભાઈનો નંબર અને મેસેજ કરી દેજો હા ઇન્સ્ટાગ્રામ ને એવું નથી વાપરતા એને નથી બહુ ગમતું એટલે ઇન્સ્ટાગ્રામ યુઝ નથી કરતા તો બસ જો એટલી જ કોમેન્ટ છે બીજી કોમેન્ટ નથી તો બધાને થેન્ક યુ સારી કોમેન્ટ કરવા માટે અને સારા આશીર્વાદ આપવા માટે મારા ભાઈને તો બધાને થેન્ક યુ અને અમારો બ્લોગ ડેઈલી બ્લોગ જોવા માટે થેન્ક યુ તો બસ હવે આ વ્લોગનો એન્ડ કરી નાખીએ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ